વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે સંકલનની બેઠક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે યોજાઈ હતી। જે બેઠકમાં ધારાસભ્યોના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત તથા સૂચનો કરવામાં આવ્યા હતા। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાયેલી સંકલનની બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે સંકલનની બેઠક મળી હતી। સંકલનની બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના અધિકારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી હતી। સંકલન બેઠકમાં ધારાસભ્યોના વિસ્તારના પ્રશ્નોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા। સંકલન બેઠકમાં ધારાસભ્યોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી। આજની સંકલનમાં ખાસ તો મારા પાદરા તાલુકાના ચાંસદ, ત્યારબાદ બિલ અને એને સમેલા ભીમપુરાને જોડતો જે વેસ્ટર્ન બાયપાસ છે, જે ઘણા સમયથી બેવનો જોઈન્ટ અટકેલો છે। રેલવેની પરવાનગીને કારણે આ રોડ પૂરો જોઈન્ટ થઈ શક્યો નથી। તો તેના માટેનો મારો પ્રશ્ન હતો કે રેલવે વિભાગ દ્વારા તેની મંજૂરી આપવામાં આવે અને તેને જરૂરી જે કોઈ ઉપાય કરવાના હોય તો આ બંને રોડને જોડીને વેસ્ટર્ન બાયપાસ એ સીધો કરી દેવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા ઘણી હલ થઈ જાય તેમ છે। ત્યારબાદ એક્સપ્રેસવે પરથી એક્ઝિટ જે છે તો એ સમેલા તરફ છે, એ પાદરા તરફ એની એક્ઝિટ નથી, જેથી કરીને મોટા વ્હીકલને સમેલાથી વરાવીને ટર્ન મારીને એ પાદરા તરફ જવાનું થાય છે, જેથી કરીને ત્યાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે। તો એક્સપ્રેસવેમાંથી એક્ઝિટ એ પાદરા તરફ આપવા માટેની મારી રજૂઆત હતી। તેની સાથે પાદરા જંબુસર રોડ કે જેમાં 4 લેન બન્યો છે તો તેનું વળતર આપવામાં આવેલું નથી, એની પ્રક્રિયા ચાલુ છે। તો વહેલી તકે આ વળતર આપી દેવાઈને રોડને ખુલ્લો કરવામાં આવે, રોડની સાઈડો ખુલ્લી કરવા માટેની મારી રજૂઆતો હતી। બેઠકમાં ખાસ તો જે કારવણ પાસે મેનપુરા ગામ છે ત્યાંની જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા લોકલ લોકોને રોજગારી મળે, કારણ કે સરકારનો નિયમ છે કે 85% લોકલ લોકોને રોજગારી આપવી, એ આપવામાં આવતી નથી। કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપવામાં આવે છે, એ લોકોને જે સરકારી લાભો મળવા જોઈએ એ નથી મળતા, એટલે એનું ધ્યાન દોરવામાં આવ્યું છે। જે જૂની કંપનીઓ છે એને પણ આ નિયમ લાગુ જોઈએ, નવી જે કંપનીઓ એ વિસ્તારોમાં આવી રહી છે એ તમામને 85% સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે સરકારના નીતિ નિયમો છે એના લાભ મળે એ બાબતની રજૂઆત કરી છે। જે પોલીપ્લાસ કંપનીની અમે વારંવાર રજૂઆત કરી છે, એની પર જે એક્શન લેવાના છે એ અમુક અંશે લેવાય છે ને અમુક લેવાયા નથી, તો એ બાબતની રજૂઆત કરી છે। રેલવે સાથેના જે પ્રશ્નો હતા એ રેલવેની ચર્ચા કરી છે। જે આ ખાનગી કંપનીઓને હાયર એનઓસીમાં છૂટછાટ આપવામાં આવી છે, એટલે અમે એવું કીધું છે કે જો ખાનગી કંપનીઓને ફાયર એનઓસીમાં છૂટછાટ હોય તો સરકારી શાળાઓ જે ગ્રામ્ય વિસ્તારમાં તો નાની નાની છે, 100, 150, 200 છોકરાથી વધારે છોકરાઓ નથી હોતા, ત્યાં ફરજિયાત ફાયર એનઓસી શેને માટે? ફેક્ટરીઓમાં તો એક્સિડન્ટ થવાનો ભય રહે છે, આમાં એટલો કોઈ ભય નથી, છતાં પણ એ લોકોને ફાયર એનઓસી કમ્પલસરી અને ઇન્ડસ્ટ્રીઓને કમ્પલસરી નહીં, એટલે એનું ધ્યાન દોર્યું છે। અમારા વિસ્તારમાં મંડાળા, પીસાઈ, સાંધા વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે જે લોકોને બસોની તકલીફ પડે છે એનું ધ્યાન દોર્યું છે કે એસટી બસો સ્કૂલ કોલેજો સમયે લોકો પહોંચી શકે, વિદ્યાર્થીઓ એના માટે હોવી જોઈએ ને જ્યારે સ્કૂલ કોલેજોમાં પરીક્ષા હોય ત્યારે પરીક્ષાના સમય પ્રમાણે એસટી બસો દોડાવવી, આ અંગે રજૂઆત કરી છે। સાથે જ આ વરસાદમાં ડભોઈ નગરમાં ખાસ કરીને પાણીના પ્રશ્નનો ઉદ્ભવે, કલેક્ટરશ્રીએ પણ ત્યાંની મુલાકાત લીધી હતી। ત્યાં જે SSNL એટલે કે નર્મદા નિગમ દ્વારા સાયફન બનાવ્યા છે, સાયફનનું કામ કરતા ના હોય એના કારણે પાણી ભરાવાની તકલીફો આવી હતી। નગરપાલિકા દ્વારા સાયફનને એક તોડવું પણ પડ્યું ત્યારે પાણીનો નીકળ્યો, તો નવા સાયફન બનાવવા માંગો છો કે કેમ?
તો એ સાયફનની ડિઝાઇન આરએનબીને હજુ સુધી આપવામાં નથી આવી. એનો પ્રોસિજર ચાલુ છે, એટલે તાત્કાલિક એને ડિઝાઇન આપવામાં આવે તો આરએનબી સાયફનનું કામ કરી શકે. કારણ કે આરએનબીએ જે રસ્તા બનાવ્યા છે એમાં આ સાયફનોને નુકસાન પણ થયું છે એવું પણ જાણવા મળ્યું છે. એટલે બેનું સંકલન કરીને એનો ઉકેલ લાવવામાં આવે, જેથી આવતા વર્ષે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ના થાય એની પણ ચર્ચા કરી છે. બાગાયતી પાકો એને સરકાર ખૂબ જ મહત્ત્વ આપે છે. અત્યારે કેળાના ભાવ ખેડૂતોને મને 60-70 રૂપિયા મળે છે, બજારમાં એ 800 રૂપિયે મણ વેચાય છે. આમાં વચેટિયાઓ જે કોઈ થઈ જતા હોય એને માટે ધ્યાન દોર્યું છે. અમે ત્યાં બેઠેલા મહિલા કર્મચારીઓને પણ પૂછ્યું કે તમે કેળા કેટલા રૂપિયા લેવા જાય છો? તમામે કીધું 40 રૂપિયા કિલો, એટલે કે 800 રૂપિયા મણ. તો ખેડૂતને એ જ્યારે આટલી મહેનત હોય ને ના હતું પણ એનો જે નાખ્યા હોય એટલા રૂપિયા મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ એવું કલેક્ટરને ધ્યાન છે. આવા અનેક પ્રશ્નો રજૂઆતો કરી છે. ટ્રાફિકનો રસ્તે અટલાદરાથી જતા રેલવે સ્ટેશન છે વિસ્તારોમાં જે સમસ્યા થાય છે તો એ સમબાબત દોર્યું છે કે સિગ્નલ મૂકવા કાં તો પોલીસ ટ્રાફિકની કે જેથી પહોંચમાં તક લોકોને ના પડે. અને સરકાર એટલે કે કલેક્ટર તરફથી તમામ બાબત હકારાત્મક કામગીરીની વાત કરવામાં આવી છે. એટલે આવતા વખતે આવતી સંકલન પહેલાં તમામ પ્રશ્નો ઉકલે એવી અપેક્ષા રાખીએ. વરસાદની અતિવૃષ્ટિમાં વાઘોડિયા વિધાનસભાના ખેડૂતો અને જે કંઈ ગ્રામજનોમાં નુકસાન થયું હોય એનું વળતર આપવા માગો છો કે કેમ? વાઘોડિયામાં 7/12 બંધ કરી અને પ્રોપર્ટી કાર્ડ માટેની જે કાર્યવાહી છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં 7/12 બંધ થઈ ગયા. એ લોકોને સામે કોઈ પણ જાતની પ્રોપર્ટી કાર્ડ આપવાની વ્યવસ્થા આ લોકોએ કરી નથી. એટલે 7/12 બંધ થવાથી ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. એટલે પ્રોપર્ટી કાર્ડ વહેલામાં વહેલી તકે આપો, જેનાથી વિસ્તારના લોકોને મુશ્કેલી ના પડે. નંદેસરીમાં એર પોલ્યુશન, વોટર પોલ્યુશન માટે આગળ જે કંઈ મુશ્કેલીઓ ઊભી થઈ હતી ફરીવાર ના થાય એની માટે કંઈ કાર્યવાહી કરવા માગો છો કે કેમ? સાથે સાથે જે માપણી સીટોમાં આજે મારી જમીનની મેં માપણી કરાવરાઈ તો એની અસર આજુબાજુના 10 ખેડૂતોને પડતી હોય છે. તો એની માટે કંઈક સુધારો કરો કે જેથી કરીને આજુબાજુના 10 લોકોને પણ માપણી સુધારવા આવવું પડે નહીં અને ઝઘડાઓ ના થાય. વિશેષ વાઘોડિયા તાલુકાની અંદર જે કંઈ નાના મોટા વીજ પ્રોબ્લેમો છે એને તમે વહેલામાં વહેલી તકે સોર્ટ આઉટ કરવા માગો છો કે કેમ? આ વગેરે પ્રશ્ન આજના હતા મારા. ખાસ કરીને જે કંઈ આંગણવાડીઓ જર્જરિત છે એને વહેલામાં વહેલી તકે નવી બનાવો, આ પણ એક મારી રજૂઆત હતી. જિલ્લા સંકલન બોલાવવામાં માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ આજે જિલ્લા કલનની અંદર લગભગ જિલ્લાના ધારાસભ્યોની હાજરીની અંદર ઘણા બધા પ્રશ્નો હતા જે આ લોકલ લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હતી દર એની ચર્ચા થતી હોય છે. એનું તાત્કાલિક નિરાકરણ થાય એનું સતત કલેક્ટરશ્રી ધ્યાન આપતા હોય. અમને પણ આજે આવા છેલ્લા 2-3 સંકલનથી અમને ઘણા બધા જે અમારા પ્રશ્નો હતા, જે રેલવેના પ્રશ્નો હતા, સ્ટેટ હાઈવેના પ્રશ્નો હતા, જે ખેડૂતોના પ્રશ્નો હતા કે ભાઈ આરોગ્યના લક્ષી અને છોકરાઓને જે ગરીબ છોકરાઓને જે મળતી શિષ્યવૃત્તિના પ્રશ્નો હતા એનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવામાં જે સૂચનાને આધારે લગભગ એનું નિરાકરણ આવ્યું છે. અને જે બીજા જે પ્રશ્નો હતા કે ગંભીર એક્સિડન્ટો થાય છે, જ્યાં રેલવે ફાટકો સાંકડી છે, અત્યારે સ્ટેટ હાઈવે મોટા થઈ ગયા છે પણ સાંકડી ફાટકને કારણે રાત્રિ દરમિયાન જે એક્સિડન્ટ થતો એને પણ રેલવેના અધિકારીઓ પણ અહીંયા હાજર રાખી અને તાત્કાલિક રેલવે પહોળી કરવા બ્રોડ કરવા માટે અધિકારીઓએ પણ જ્યાં જ્યાં અમે સૂચવશો ત્યાં અમે પહોળી કરવાની એમને ખાતરી આપી છે. બીજા કેનલના પ્રશ્નો હતા કે કેટલી કંપનીઓ દ્વારા કેનલો ખોદી એ રીતે જૂની કરાયેલી નવી કરાયેલી વચ્ચે કાંકણ જે
અમને પ્રોજેક્ટ ચાલે છે DFCCનો, એને કારણે જે તોડી અને ખેડૂતોને પાણી મળતું નથી, એ જે પ્રશ્નો ખેડૂતોનો હતો એને પણ સૂચના આપી તાત્કાલિક ધોરણે કંપનીની જાડે અલગ મિટિંગ બોલાવી અને જે રીતે નર્મદા કેનલનું પાણી જતું હતું અને જે કેનલ તૂટવાથી ખેડૂતોને જે નુકસાન થયું છે એને પણ વળતર કંપનીઓ દ્વારા આપવામાં આવે એવી કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. એટલે જે ગંભીર પ્રશ્નો હતા આ વિસ્તારના એ તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. કોઈ જૂના પ્રશ્નોનું નિવારણ આવ્યું? જૂના પ્રશ્નો જે રેલવેના હતા, જે ગઈ વખતે અમારી જિલ્લા સંકલનમાં જે રેલવેના અધિકારીઓ ગેરહાજર હતા એમને પણ બોલાવવામાં આવ્યા છે અને એનું પણ નિરાકરણ એમને ત્યાં ટેબલ પર જ એનું સ્થળ પર નિરાકરણ લાવીને જે લખીને આપશો તાત્કાલિક અમે પોરી જે ફાટકો પોરી કરવાની છે એની એમને બાંયધરી આપી છે. અંડરપાસ જે મારા વિસ્તારની અંદર ગણપતપુરા આવતું હતું એવી રીતે શૈલેષભાઈના વિસ્તારમાં કારવન ને બધા એ લોકોએ લગભગ 2 લાખ લીટરના ત્યાં આજુબાજુમાં સમ્પ બનાવી અને તાત્કાલિક વરસાદનું પાણી એની દ્વારા નીકળી અને બાજુમાં જે કંઈક ડ્રેનેજ જતું હોય, મોટી નદી નાળા જતું હોય એની મેં છોડવા માટેની એમની જે યોજના છે લગભગ ગયા ઉનાળાથી એ લોકોએ જે ચાલુ કરી છે અને લગભગ આ વખતે પાણી ભરવાના બહુ ઓછા બનાવ બન્યા છે અને એમને કીધું કે અમુક અમારે અંડર જે કામ પ્રગતિમાં પણ વહેલી તકે પૂરી કરી અને એ પાણીના નિકાલ કાયમ માટે થાય એ રીતેની એમને વ્યવસ્થા કરી છે. અને અત્યારે માન્ય કલેક્ટરશ્રીની હાજરીમાં અધિકાર પણ સૂચના આપી છે કે જે નવી રેલવે અત્યારે મોટી કરવામાં આવી છે, જેવી રીતે ડભોઈથી સાડલી ને બધી સિનોરવાળી રેલવે એવી ઘણી બધી રેલવેઓ મોટી કરવાની છે. એની અંદર પંચાયત વિભાગના અને R&Bના અધિકારીઓને પણ સૂચના આપી છે કે જે ડિઝાઇન કરો તો ફરી ભવિષ્યની અંદર આ રીતે પાણી ના ભરાય એ રીતેનું આયોજન કરવા માટેની એમને સૂચના આપી છે.